હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. આજે શુક્રવાર, આપણી સવાર પડી ગઈ છે અને ઓફિસ જવાનો ટાઈમે થઈ ગયો છે. હજી અમારા શૈલેષભાઈ આવ્યા નથી. શૈલેષભાઈ આવે પછી આપણે જઈએ ઓફિસે. સૂરજનારાયણનો વ્યૂ એકવાર તમે જોઈ લો, મસ્ત. જય સૂરજ દાદા. ચાલો હવે જઈએ ઓફિસે. આજે ઠંડીનો માહોલ થોડોક વધારે હોય ને એવું લાગે છે, કેમ કે અત્યારે ધીમો ધીમો પવન ચાલુ છે અને મને આજે શરદી જેવું થઈ ગયું છે થોડુંક. અને ઠંડી તો વધારે હોય તો જેવો અસર થઈ હોય. ચાલો આજે ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર આપણે જે પહેલાં દ્રશ્યો બતાવ્યા હતા આપણા બ્લોગમાં, એવા દ્રશ્યો આજે પાછા સર્જાણા છે. આ ભાઈને પંચર પડેલું છે તો અત્યારે પંચર કરે છે એ ભાઈ. ભગવાન કરે ને કોઈને સવારમાં પંચર ન પડે ભાઈ. એક તો ધંધે જવાની ઉતાવળ હોય, નોકરીએ જવાની ઉતાવળ હોય અને શિયાળા જેવો દિવસ એટલે સવારમાં એક તો વહેલું ઉઠાણું ન હોય કોઈને. એમાંય આવું થાય એટલે થોડુંક લેટ થઈ જાય. એટલે આપણે ભગવાનને એવી પ્રાર્થના કે ભાઈ કોઈને પંચર ન પડે ગાડીમાં સવારમાં. મહેશભાઈ, સીતારામ. ના ના, હવે મારે ઓફિસ ખોલવી છે, પછી આવું. હાલો, ઓફિસ ખોલી નાખી હવે ચકાચક. તો તમે ઓફિસ અત્યારે બંધ હોય, લાઇટિંગ બધું ચાલુ હોય. આજે વાળવાવાળા માસી આવ્યા નથી લાગતા. કચરો બધો એમનો પડેલો છે આજે. માલ વેચો હો ભાઈ આ લોકોએ. ફૂલ્યો ફૂલ. આ તો ગાડી લોડેડ કરી દીધી હો. હે મહેશભાઈ, ગાડી તમે આજ તો માલ વેચો. ફૂલ્યો ફૂલ મોટો ઓર્ડર આવી ગયો ભાઈ આ લોકોને આજ. મહેશભાઈ ને ને ભાઈ એને ફાવતું નથી બિચારાને. ભાઈ 50% કેન્સલ થઈ ગયું પાછું ચાલુમાં. એટલે આવું થાય ભાઈ. અત્યારે શું થયું એમડી? હે બહુ એક તો માલ આવ્યો ને એમાં ના પડતી હતી ને. અરે ભગવાન, આવડાએ કીધું એમને. આ છે ને રવિ, હા, અનિકેત દોઢો બહુ છે પણ પકડવો જોઈએ ને કામમાં લેવાનો છે. એક આમાં તો હજી તું આવે ઘડી કેમ આગળ આવવા દે હું કહું જોજી. હા ભાઈ, આને આવું, આને બેને આવું હાલતું જ હોય, ચાલુ જ રહે બેને. તો મહેશભાઈ એકલા જમાવી છો ભાઈ. જમવાની મોજ માણે છે એકલા, એની સાથે કોઈ છે નહીં ભાઈ. કેમ આજે એમ થયું મહેશભાઈ? હે મહેશભાઈ, એવું છે? શેર હંમેશા અકેલા ही होता है ऐसा. હે મિલન ની ન્યા કલર પીપી છે કે નહીં? પાઇનેપલ નો મોજ માણી એનો બપોરે કલર પાઇનેપલ. પીપી નો હો ને અશ્વિન કાકા ને બધા, મિલન ને બધા. હાલો પાઇનેપલ ખાવા. ભાઈ હે ભાઈ, જોરદાર પાઇનેપલ છે. લેકા રોલ બહુ મીઠું છે. પૂરા બંબુ. આની પેલા ખાધું તો એટલું બધું મીઠું નહોતું. આજે બહુ મસ્ત મીઠું છે. 1745 કે મિલન બીજું બીજો બસ શાંતિ હે. મિલનભાઈની દુકાને આજે પાઇનેપલનો વારો છે અમારો.
જોઈ પેલા ભાઈ એવા અહીંયા ઓલા આ બે ઓલા ભાઈ ને આ બે છે ઓલા ભાઈ ને જોઈને અમે બે મોજ માણી આ લે ને હાલ ને તો હા ઉપર તમે લખો આ દાબેલી વડાપાઉંમાં વડાપાઉં લેવા આવ્યા તો એમાં આખી ગલી પ્યોર ખાઉસાનું જમણવાર જ છે બીજી કાંઈ વાત નહીં જમણવાર સિવાય કાંઈ નહીં વડાપાઉં કરો ને અત્યારે તો હું એક વડાપાઉં બનાવે છે અહીંયા સાય વડાપાઉં અને દાબેલી હા ભાઈ પફ ને એવું બનાવે છે આ લોકો પૂરેપૂરા એરિયામાં નાસ્તા સિવાય કાંઈ વાત નહીં એક્ઝેક્ટ અહીંયા છે રચના સર્કલ ત્યાં જ આ ભાઈ છે જોરદાર વડાપાઉં બનાવે છે લાગે છે અમારો વડાપાઉંનો પ્રોગ્રામ હાલો વડાપાઉં ખેંચી લઈએ આજે જોવો તમે દાદીમાં બનાવે છે કેવડી ઉંમર છે એની વસ્તુમાં કાંઈ ઘટે નહીં ભાઈ બટરમાં બનાવો પાછા સાદા નહીં બટરવાળા બનાવે વડાપાઉં લેવાઈ ગયા ને હવે આ ભાઈ પફ બનાવે છે હજી પાછા પફે લેવાના છે ભાઈ નાસ્તો કહેવાનો પણ જમણવાર જ થઈ જાય નાસ્તો કહેવાનો કેવું બનતો રાસ્તો ને નાસ્તો તો કહેવાનો ભાઈ મોટા ભાઈ જમણવાર જ થઈ જાય જો આ મોન્ટોના હાથમાં તમે જો બતાવી દો મોન્ટો આખું આ જબલું ભરાણું સમજો વરસાદ આમ ધોવાડા કાઢે આમ વડાપાઉંનું ને એનું આખું જબલું ભરાણું છે અને હજી અહીંથી પફ લઈ છીએ થોડાક એટલે નાસ્તો નહીં કહેવાનો જમણવાર થઈ ગયું હું કેવું મોન્ટો તારું ચાલો ભાઈ વડાપાઉંની મોજ માણવા બધા લોકો વડાપાઉંની મોજ માણે છે દાબેલી હેરવેર છે ભાઈ વડાપાઉં ને પફ વડાપાઉં ખવાઈ જાય ને પછી પફ ખેંચી ગયો બધા એક ફ્રેન્ડનો ફોન આવ્યો અહીં કંઈક શેર કરું દુકાનમાં નાસ્તો કરવાનું હવે જોઈએ કંઈક ગુંદી ગાંઠિયાનો એવો પ્રોગ્રામ છે હાલે બોલ ભાઈ હું ગુંદી ગાંઠિયા ક્યાં છે બધા જો આવડા ગુંદી ગાંઠિયાનો પ્રોગ્રામ છે તો મારે નથી ખાવા તું મારું મોઢું જોઈ લે પેલા તને મારા મોઢા ઉપર કઈ ફેર દેખાય જાજે એની વાત પૂછમાં મને એટલી શરદી થઈ ગઈ છે આજ એની વાત પૂછમાં એવું છે એવું છે કીધું એમ આવી ગયું તો મને ફોન કર્યો સામેથી પણ મારે આજે ખવાય એવું છે ને મને ફૂલ છે ને શરદી છે એની વાત પૂછમાં તું બોલ બાકી બીજું કે તું નવીનમાં કઈ હોય તો બે વાઇલ હમણાં આવું 1 મિનિટ હો ગ્રાહક થઈ ગયા ગ્રાહક પેલા જાતો પછી આવું વાઇલ તો ભાઈ સાંજ પડી ગઈ છે બધા પોતપોતાના ઘરે જાય છે આપણે ચા પીવી છે તો પેલા ચા પી લઈ પછી જઈ ઘરે જો ભાઈ આવી હાડી હોતે અમારી અહીંયા આવે ભાઈ બનવા માર્કેટમાં લોકો લેડીઝ 10,000 રૂપિયા સાડીને આપે અમારી ત્યાં જોવો તમે ફૂલે ફૂલ હોય ભાઈ હે ને જો ફૂલ વર્કવાળું હોય બધું ડાયમંડ લગાવેલા મિરર લગાવેલા વલ હોય બીટ્સ બધું આવે જો તમે સાડી આખી કેમ બાકી જો ભાઈ તમે સાડી જો એકવાર જોરદાર સાડી છે આવું વર્ક હોય આ એનો બૂટો છે વચ્ચેનો જોરદાર આઈટમ આવે ભાઈ એકવાર જોતા રહી જાઓ તમે ભાઈ કોઈ પણ સાડી ખરીદી હોય તો અમારો સંપર્ક કરવો અમારે માર્કેટમાં ઘણી દુકાન જાણીતી છે અને આ ભાઈ અમારી બાજુમાં ખોડલ રેસર રાખે છે જ્યાં અમારી બાજુમાં જ છે અહીંયા મારે નાના બેની એક દિવાલ છે તો હે ને બધી લેડીઝને તો ખાસ કહેવાનું કે રૂપિયા આપણે આપી દઈએ છીએ ને માર્કેટમાં કોઈ જાણ્યા વગરને રૂપિયા આપી દઈએ છીએ બાકી સાડીની કિંમત કંઈ બહુ હોય નહીં આ તો 5-6 માણસો ફરી જાય ને પછી સાડીની કિંમત વધી જાય 2,500-3,000 થઈ જાય લોક ડાયરાનું ચાલુ કર્યું મહેશભાઈ કે માયાભાઈ આહિરને રોવે છે ભાઈ મહેશભાઈ અત્યારે ક્યાંનું છે મહેશભાઈ ક્યાંનું છે હે
મહેશભાઈ ભજનના શોખીન છે એટલે ભજન જોવે. જો બિચારે બંધ કરી દીધું, મેં ચાલુ કર્યો ને વિડીયો, એમાં તો નવરા ઓયલી કરે ચાલુ અમારું મહેશભાઈ ભાઈ. હેલો ગાઈસ, તો આપણે જમી લીધું છે ને જમીને હવે વોકિંગ કરવા જઈએ થોડીક વાર અને સુરતની મોજ માણીએ. કેમ કે આજે બહુ લોકો ટ્રાફિક દેખાતું નથી, કેમ કે બધા લોકો સપ્તાહમાં વયા ગયા હોય એવું લાગે છે. આજે કાંઈ બહુ ટ્રાફિક છે અને રોડ ઉપર રોડ તમે જોઈ શકો છો સુમસાન છે. ચાલો આપણે થોડુંક વોકિંગ કરી લઈએ પછી જઈએ રૂમે પાછું. વોકિંગ કરું ને તો જો અહીંયા એક ક્લિનિક આવી ગઈ, રામાણી ક્લિનિક કરી છે. તો મને એમ થયું કે દવા લઈ લેવા, પણ હંમેશા એટલું યાદ રાખવાનું કે બહુ શરદી હેવી હોય ને તમારે તો જ શરદીની દવા લેવી, નકર ક્યારેય શરદીની દવા લેવી નહીં. કેમ કે શરદીની દવા આવતી જ નથી, પાછો લોકો તમને રોકવા માટે દવા આપે છે પછી એવી, પછી શરદીની દવા હોય નહીં. આવું એક મારા પર્સનલ ડૉક્ટર છે ને એણે એવું મને સજેસ્ટ કરેલું છે કે તમારે બહુ હેવી હોય અથવા કફ થઈ ગયો હોય ને તો તમારે દવા લેવી. બાકી નોર્મલ શરદી હોય ને તો 1 થી 2 દિવસ શરદી રહે પછી ઓટોમેટિક મટી જાય. એટલે બધા વ્યક્તિને ધ્યાન રાખવાનું કે ભાઈ શરદી થઈ હોય તો એમને સમજવાનું હાલો દવા લઈ લે સારું થઈ જાય. દવા લઈ લો ને એટલે જે તમારો કફ નીકળવાનો હોય ને નીકળે એની અંદર ને અંદર રહી જાય. એટલે ક્યારેય શરદીની દવા લેવી નહીં જોઈએ. બધા મિત્રોને ખાસ ધ્યાન રાખો. વોકિંગ કરવા નીકળવાનું ત્યાં ક્લિનિક આવી ગઈ, મને યાદ આવી ગયું, મેં તમને બતાવ્યું. તો બધાએ ખાસ ધ્યાન રાખવું. ચાલો મિત્રો, આપણે વોકિંગ પતી ગયું છે, હવે આપણે રૂમે જઈ અને મજા નથી આજે શરદી થઈ ગઈ છે તો સૂઈ જાય. બાકી આપણે દવા લેવા થતી નથી, આજે કંઈ જવાનું નથી થતું. કોઈનો કોલ આવે ને તો આરામ કરી એટલે સારું થઈ જાય. તો ચાલો મળશો કલાક નવા બ્લોગમાં. જ્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાંથી બ્લોગ જોવો અને કરો મોજ. બાય બાય.